સુરત શહેરમાં પણ હવે માથાભારે તત્વો પર આકરી કાર્યવાહી અને તે પણ ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસે કરી છે। લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરાયું હતું, તો બીજી તરફ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસિમની ધરપકડ કરાઈ છે। લિંબાયત વિસ્તારમાં મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવાયું હતું। માથાભારે હાસિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો। થોડા દિવસો પહેલા ગેંગના સભ્યોએ બે લોકો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો। મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો। આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસે આ કાર્યવાહી અસામરિક તત્વો માટે મોટો સંદેશો ગણી શકાય છે, કારણ કે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે હાસિમ સિદ્દીકી નામના અસામરિક વ્યક્તિએ ગેરકાયદે રીતે બાંધકામ કર્યું હતું। જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર પણ બનાવ્યો હતો। આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશન કરાયું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને એસઓજી પોલીસની ટીમ સાથે મળી ગેરકાયદે સ્ટ્રક્ચર તોડી પડાવ્યું હતું। સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે। જે પણ ગેરકાયદે સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરાશે તેમ જણાવ્યું હતું। હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે। એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે। તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે। જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે। માથાભારે અને લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર હાસિમ સિદ્દીકી અને તેની ટોળકી હાલ તો સુરત પોલીસની નજરમાં આવી ગઈ છે। હાસિમ સિદ્દીકીની લિંબાયત પોલીસે અનેક ગુનાઓ લઈને પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ન્યૂઝ।